નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે પૃથા. હંગેરીથી ત્રીજી ફ્લાઇટ દિલ્હી પહોંચી 240 વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ પરત ફર્યા છે. તો એક બાદ એક ફ્લાઇટ આવી રહી છે. હંગેરીથી ત્રીજી ફ્લાઇટ દિલ્હી પહોંચી છે, જેમાં 240 વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા. ગઈકાલે જ મુંબઈ એરપોર્ટ પર વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. યુક્રેનથી પરત કુલ 469 વિદ્યાર્થીઓ ગઈકાલે પરત ફર્યા હતા, જ્યારે હંગેરીથી ત્રીજી ફ્લાઇટ દિલ્હી પહોંચી ચૂકી છે અને 240 વિદ્યાર્થીઓ સાથે તે ફ્લાઇટ પરત ફરી છે. તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે ચોથો દિવસ છે, જેમાં અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેઓ વતન આવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ બોર્ડર પરથી તેઓને જવા દેવામાં નથી આવતા. અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ બોર્ડર પર ફસાયેલા છે, ત્યારે સરકાર દ્વારા મિશન ગંગાથી વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ મુંબઈ એરપોર્ટ પર 469 વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા, જ્યારે આજે 240 વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા છે. एक्चुअली मैम काफ़ी सारे इंडियंस हैं जो कि वहाँ पर स्टक हैं, तो क्यू बहुत लंबा हो गया है. लेकिन हमें पीयूष गोयल सर भी मिले थे मुंबई में जब हम लैंड करे, तो उन्होंने इंश्योर कराया कि तुम्हारे सारे फ्रेंड्स आएंगे, तो ऐसे डरने की कोई बात नहीं. તો ભારત સરકારની પ્રયાસો છે કે યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવે, તો સ્વદેશ વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. ગઈકાલે 469 ભારતીયો પરત ફર્યા હતા, જ્યારે આજે 240 વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા છે. એર ઇન્ડિયા સંકટ મોચક બની છે, તો સ્વદેશ પરત આવતા વિદ્યાર્થીઓએ સરકારનો આભાર માન્યો હતો. વાલીઓ પણ સરકારનો સતત આભાર માની રહી છે. ભારત સરકારના પ્રયાસોથી વિદ્યાર્થીઓ પરત આવી રહ્યા છે, ત્યારે હંગેરીથી ત્રીજી ફ્લાઇટ દિલ્હી પહોંચી છે. 240 વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ પરત ફરી ચૂક્યા છે. તો ગઈકાલે મુંબઈ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. 469 વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચ્યા અને દિલ્હી અને મુંબઈ વિદ્યાર્થીઓને લવાઈ રહ્યા છે. તો બંને ફ્લાઇટમાં 100 ગુજરાતી વિદ્યાર્થીઓની વતન વાપસી થઈ હતી. આજે દિલ્હી ફ્લાઇટ પહોંચી ચૂકી છે. ત્રીજી ફ્લાઇટ હંગેરીથી આજે દિલ્હી પહોંચી. 240 વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા. પરત ફરતા વિદ્યાર્થીઓને લઈ અને વાલીઓમાં ચોક્કસ ખુશીનો માહોલ છે. દીકરા દીકરીઓ પરત આવતા વાલીઓ પણ, પરિવારજન પણ સરકારનો સતત આભાર માની રહી છે. પરંતુ હજી ઘણા વિદ્યાર્થીઓ યુક્રેન બોર્ડર પર ફસાયેલા છે, યુક્રેનમાં ફસાયેલા છે. તો યુક્રેનથી પરત ભારત વિદ્યાર્થીઓને લાવવા માટે વાલીઓ સતત સરકાર પાસે માંગ કરી રહ્યા છે, અને અનેક વિદ્યાર્થીઓ ત્યાં બોર્ડર ઉપર ફસાયેલા છે. પોલેન્ડની મેડિકા બોર્ડર ઉપર વિદ્યાર્થીઓ 71 જેટલા ફસાયા છે. હર્ષના પિતા અમારી સાથે અમિત ભવનાની આવી ગયા છે. જી અમિતભાઈ, આપણે વાત કરતા હતા, તો શું તમને લાગી રહ્યું છે કે સરકાર પ્રયાસો કરે છે? કેમ કે ગઈકાલે 469 વિદ્યાર્થીઓ પરત ફર્યા, આજે પણ ફ્લાઇટ દિલ્હી આવી ચૂકી છે. મેડમ, જે જગ્યાથી ફ્લાઇટ આવી છે રોમાનિયા કે હંગેરીથી, બરોબર, પોલેન્ડમાં જે જગ્યાએ છોકરા બીજા ફસાયેલા છે ત્યાં તો કોઈ વ્યવસ્થા જ નથી મેડમ. ઝીરો વ્યવસ્થા છે. તો એમના માટે શું, ક્યારે જાગશે ગવર્મેન્ટ એ લોકેશન માટે? અધરવાઇઝ એ લોકો ત્યાંની એડવાઇઝરી જાહેર ના કરવી જોઈએ ને કે તમે પોલેન્ડ મોકલો છોકરાઓને. ત્યાં એમ્બેસીનો કોઈ એક એમ્પ્લોય નથી કે છોકરાને કોઈ જવાબ આપે. જી અમિતભાઈ, પરંતુ જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા છેલ્લા ઘણા સમયથી વાગી ગયા હતા અને 4 દિવસથી યુદ્ધ પણ શરૂ છે, તો શું તમે પહેલા પ્રયાસ કર્યો હતો કે હર્ષ વતન પરત ફરી જાય? મેડમ, અમે જ્યારે આ પ્રોબ્લેમ ચાલુ થયા હતા, બરોબર, જે ન્યૂઝમાં આવતા હતા ને, બરોબર, એ ટાઈમે અમે કોલેજમાં બી વાત કરી હતી. કોલેજ વાળાએ કીધું અહીંયા કશું થવાનું નથી, બરોબર, તમારા છોકરાઓનું ઓનલાઈન શિક્ષણ, ઓફલાઈન શિક્ષણ જ રહેશે ચાલુ. અને ઇન્ડિયન એમ્બેસીમાંથી બી એન્ડ મુવમેન્ટ સુધી કોઈ એટલી બરોબર નથી જાહેરાત કરવામાં આવી. એન્ડ મુવમેન્ટે જાહેરાત કરાવી, બરોબર, હવે તમારા સ્વદેશ પાછા ફરી શકો છો કે
જી અમિતભાઈ, તો ઇન્ડિયન એમ્બસી સાથે તમારી કોઈ વાતચીત થઈ હતી અથવા તો અનેક જગ્યાના હેલ્પલાઇન નંબર છે, કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, ત્યાં તમારો કોઈ સંપર્ક થયો હોય? મેડમ મારે ખાલી ગુજરાત ગવર્મેન્ટ જો હતો 2 દિવસ પહેલા ત્યાં વાત કરી હતી, એના સિવાય દિલ્હીમાંથી બી મેં ગઈકાલે વાત કરી હતી. મને જે નંબર આપવામાં આવે છે બરોબર, એ ટોટલી રોંગ નંબર છે, અધરવાઇઝ કાં તો સ્વિચ ઓફ બતાવે છે. અને 2 જગ્યા વાત થઈ, એમણે મને સ્ટ્રેટ વે કહી દીધું બરોબર કે તમારા સનને કોઈ વેઇટ કરી શકે તો કરે, અધરવાઇઝ એ લોકો પાછા જતા રહે જી, તો હવે યુક્રેનમાં. હર્ષને પરત લાવવા આગળ તમારી શું હશે? તમે કેવા પ્રયાસો કરશો? કેમ કે 71 વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે અને ભારત સરકાર પણ વિદ્યાર્થીઓને પરત લાવવા કોશિશ કરી જ રહી છે. મેડમ કોશિશ કરે છે, નો ડાઉટ, અમે એની સાથે સહમત છીએ, પણ ત્યાં પોલેન્ડમાં હજી સુધી કોઈ છે જ નહીં, પ્લેન નથી મોકલ્યો આટલા ટાઈમથી, એ લોકો 4 દિવસથી. તો એનો જવાબ કોણ આલશે? ત્યાં છોકરા એમને એમ બેઠા છે દરેકના. તો કોઈ જી આન્સર તો આવવો જોઈએ ને મેડમ. એસ જયશંકરને મેં 2 દિવસથી મેલ કરી રહ્યો છું બરોબર, કોઈ આન્સર નહીં. જી, તો એટલીસ્ટ હા ના તો અમિતભાઈ, આન્સર આપે કમસે કમ, ના પાડી દે એટલીસ્ટ બરોબર ગવર્મેન્ટ કે અમે નહીં એક્સેપ્ટ કરીએ બરોબર તમારા છોકરાઓને પોલેન્ડથી પાછા મોકલી દો, એટલીસ્ટ મીડિયામાં આપી દે ગવર્મેન્ટ રિટર્નમાં. જી અમિતભાઈ, આશા રાખીએ કે હર્ષ જલ્દીથી પરત ફરી જાય અને બાકી ફસાયેલા વિદ્યાર્થીઓ પણ પરત ફરી જાય. અમિતભાઈ, અમારી સાથે જોડાવા બદલ આભાર. તો હર્ષના પિતા સાથે વાતચીત કરી, અમિતભાઈ સાથે વાતચીત કરી અને અનેક વિદ્યાર્થીના વાલીઓ સાથે ન્યૂઝ 18 સતત સંપર્ક કરી રહ્યું છે, વિદ્યાર્થીઓ સાથે પણ સતત સંપર્ક કરી રહ્યું છે. ચોક્કસપણે સરકાર ઝડપી કાર્યવાહી કરે, ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે વાલીઓ સતત માંગ કરી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા કવાયત શરૂ કરવામાં આવી છે. દ્વારકાની વિદ્યાર્થીની પણ પોલેન્ડ જવા રવાના થઈ હતી. ભાણવડના તબીબની પુત્રી કેલ્શી દઢાણિયા વિદ્યાર્થીને પહોંચી હતી અને ત્યાંથી તેણે વિડીયો મારફતે તેની વ્યથા વ્યક્ત કરી છે. તો એક બાદ એક અનેક વિદ્યાર્થીઓ પોલેન્ડની સરહદ પર જવા નીકળી રહ્યા છે. ત્યાંથી તેઓ વિડીયો મારફતે ત્યાંની પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે કે ત્યાં હાલ અત્યારે કેવી પરિસ્થિતિ છે, તેઓ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને ફરી વખત પરત લાવવા માટે તમામ પ્રયાસો પણ ચાલી રહ્યા છે. રાતે અમે લોકો જમતા હતા અને ત્યારે આખા સિટીમાં સાયરન વાગ્યું અને ત્યારે અમને ઇન્ફોર્મેશન પહેલાં જ આપી દીધી હતી કે આવું સાયરન વાગે તો તમારા લોકોએ તમારી બિલ્ડિંગની નીચે જે બંકર હોય એમાં તમારા લોકોએ થોડું ફૂડ, વોટર અને વોર્મ ક્લોથ્સ લઈને નીચે જતું રહેવાનું. તો અમે લોકો દોડીને ત્યાં 2 થી 3 કલાક અમે એવી જ રીતે કાઢ્યા. અમારી સાથે અમારી બિલ્ડિંગના બધા બીજા યુક્રેનિયન લોકો હતા, એ બી હતા અમારી સાથે. તો અમે લોકો ત્યાં એકદમ ડરીને ત્યાં બેઠા હતા. સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર અટવાયા. મૂળીના દુધઈનો મહાવીર જોરુભાઈ કરપડા પણ અટવાયો છે. પોલેન્ડના સરહદ પર ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ અટવાયા છે. સરહદે પહોંચ્યા પરંતુ પોલેન્ડમાં તેઓને પ્રવેશ નથી મળતો, તેની રાવ પણ વિદ્યાર્થીઓમાંથી ઉઠી છે. -5 ડિગ્રીમાં વિદ્યાર્થીઓએ ત્યાં રાત ગુજારવાનો પણ વારો આવ્યો હતો. તો વિડીયો મોકલી વિદ્યાર્થીઓ ત્યાંની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ એ ટેક્સીઓ બાંધી અને યુક્રેનના લિવિયાથી આ લોકો પોલેન્ડ બોર્ડર ઉપર જવા નીકળેલા. ત્યાં એટલે ટેક્સી ચાલકો જે છે એ અત્યારે એમને દૂર ટ્રાફિકનો પણ મોટી સમસ્યા છે, એટલે 45 કિલોમીટર દૂર ઉતારી દીધેલા અને ત્યાંથી એ લોકો ચાલી અને વહેલી સવારે પોલેન્ડ બોર્ડર ઉપર પહોંચેલા. પોલેન્ડ બોર્ડર ઉપર પહોંચતા પોલેન્ડ સરકાર એમ કહેશે કે ભારત સરકારે અમારી સાથે કોઈ વાતચીત કરી નથી, એટલે અમે તમને પોલેન્ડમાં સ્વીકાર કરશું નહીં. તો મારી એક વિનંતી છે ભારત સરકારને, તાત્કાલિક પોલેન્ડ સરકાર હારે વાત કરે અને આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પોલેન્ડ સરકાર અંદર પોલેન્ડમાં લઈ લે તો સેફ થઈ જાય. તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જાહેર થતા અનેક ભારતીયો અને ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પણ 4 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. હાલમાં વિદ્યાર્થીઓના પરિવારજનો પણ સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરી રહ્યા છે કે પોતાના સંતાનોને હેમખેમ ભારત સરકાર પરત લાવે. ત્યારે દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે પણ આ મામલે વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરી છે.
તો વડોદરામાં વિદ્યાર્થીઓ પહોંચી ચૂક્યા છે. વડોદરાના 18 જેટલા વિદ્યાર્થીઓ પરત આવી રહ્યા હતા કે જે મુંબઈથી. તો તેઓ વિદ્યાર્થીઓ માટેની જે બસ આવવાની હતી તે બસ આવી ગઈ છે. આપ જોઈ શકો છો અંદર કે વિદ્યાર્થીઓ જે છે તે દેખાઈ રહ્યા છે. જે મુંબઈથી વડોદરા આવવા માટે જે બસ નીકળી હતી, મુંબઈમાં જે એરલિફ્ટ કરાવીને જે છોકરાઓને લાવવામાં આવ્યા હતા, તે છોકરાઓની જે બસ છે તે વિદ્યાર્થીઓની બસ વડોદરા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચી છે. અને આ દ્રશ્યો જે છે વડોદરાના સર્કિટ હાઉસ ખાતેના જે તમને બતાવી રહ્યા છે કે તમામ છોકરાના જે વાલીઓ છે, વડોદરાના સાંસદ સહિત તમામ લોકો અહીંયા આગળ એમને આવકારવા માટે ઊભા છે. આ દ્રશ્યો જો તમે જોઈ રહ્યા છો કે જે યુક્રેનથી જે વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા હતા તે બસ હવે વડોદરા આવી પહોંચી છે. અહીંયા વાલીઓ સહિત અધિકારી પદાધિકારી ઉપસ્થિત છે અને તમામ જે વાલીઓ છે તેમના મોઢા પર જે છે એક હાસ્ય દેખાઈ રહ્યું છે, ખુશી દેખાઈ રહી છે કે જે પોતાના વિદ્યાર્થીઓ જે ફસાયેલા હતા તેમને આજે વડોદરા લાવવામાં આવ્યા છે. આ દ્રશ્યો તમને અહીંયા આગળથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે વડોદરામાં જે વિદ્યાર્થીઓ જે ફસાયેલા હતા તેમને લેવા માટે હવે જે છે તે તમામ વિદ્યાર્થીઓ જે છે તે અહીં આગળ આવી પહોંચ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો કે છોકરાઓના મોઢા પર પણ એક હાસ્ય દેખાઈ રહ્યું છે, ખુશી દેખાઈ રહી છે કે જે યુક્રેનથી જે પરત આવ્યા અને હાલ પોતાના ઘરે હોમ ટાઉન પર આવી પહોંચવાની ખુશી જે છે તેમની અંદર બિલકુલ દેખાઈ રહી છે. અને સાથે સાથે કહી શકાય કે જે તમામ અધિકારી જે છે, પદાધિકારી જે છે તે તમામ લોકો તમને આવકારવા આવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ જે છે તે ખુશી ખુશી નીચે આવી રહ્યા છે. તેમના મોઢા પર એક સ્માઇલ છે તે આપ જોઈ શકો છો. તિલક કરીને જે છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોને બહાર નીકળી જાય, મોને બહાર નીકળી જાય. હમણાં કઈ નહીં. ઘરે આજે આવી પહોંચ્યા છો, પેલી બાજુ આપની બી ઘરે આવી પહોંચ્યા છો, કેટલી ખુશી છે. જી બિલકુલ, હાલ વિદ્યાર્થીઓ જે છે તે કંઈ પણ કહેવા માટે જે તૈયાર નથી. અહીંયા આગળ 1 બાય 1 વિદ્યાર્થીઓ જે છે તે પાછા આવી પહોંચ્યા છે અને બસમાંથી ઉતરી રહ્યા છે. આપણે તેમને અહીંયા આગળ જે છે તે તમામ લોકો પદાધિકારીઓ તેમનું ગુલાબ આપીને સ્વાગત કરી રહ્યા છે. પૂછીશું શું નામ તમારું ને કેટલી ખુશી છે આજે યુક્રેનની અંદર શું પરિસ્થિતિ, કેવી રીતે પાછા આવ્યા? बहुत मुश्किल से हम लोग यहाँ पे वापस आए हैं. बहुत ज़्यादा खुशी हो रही है इंडिया आकर. वहाँ पे सिचुएशन बहुत ज़्यादा खराब थी. आप आज वापस आ गए. આપ જોઈ શકો છો આ દ્રશ્યો જે છે તે જોઈ શકો છો અહીંયા આગળના કે તમામ લોકો જે પાછા આવી રહ્યા છે. આપણે બીજા એક બેન છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો કે પાછા આવ્યા છો, આજે કેટલી ખુશી છે? બહુ જ ખુશી છે અમને લોકોને. બહુ સેફટી રીતે આ લોકો લાયા છે અમને લોકોને, તો અમે બહુ જ બધા ખુશ છે. અમે બહુ જ ખુશ છે એના માટે. અને મળવા આવ્યા છે. શું કહેશો? જો આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે જે દાદા છે તેમને મળી રહ્યા છે, એક લાગણી વ્યક્ત થઈ રહી છે. એટલે હું હવે તેમના દાદાને પૂછીશું. We are all salute to Modi Sahib, respected Dr. Modi Sahib, respected Anjanman Bhatt, and respected Akota Deputy Mayor, and all are those છે દાદા આજે પૌત્રી ભારત પડી છે. Those who are brought from Ukraine. After that, we are they help us. બહુ જ ખુશી છે સર, અમને બહુ જ ખુશી છે. એમ ગવર્મેન્ટને અમે થેન્ક યુ કરીએ છીએ અને સુનિલ સરને પણ અમે બહુ જ થેન્ક યુ છે. એમ બિલકુલ જે દ્રશ્યો છે અહીંયા આગળ તે બિલકુલ એટલે આપણે બીજા એક દીકરી છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. આ દ્રશ્યો જે તમને બતાવી રહ્યો છું કે જે પરત ફર્યા, બહુ ખુશી છે. કેવી પરિસ્થિતિ તમે ત્યાં આગળ બહુ મતલબ હતું ટેન્શન વાળું ને એવું ઘણું હતું, બટ અત્યારે બધું સેફ છે. અમે સેફલી પહોંચી ગયા. તેમના વાલી છે, આપણે તેમની સાથે વાત કરીશું. એકદમ ખુશી, એકદમ બહુ ખુશ છીએ. બિલકુલ આ દ્રશ્યો અહીંયા આગળ તમને બતાવી રહ્યો છું કે જે કેટલી ખુશી જે છે કે દીકરી પાછી આવી છે. અને આ દ્રશ્યો તમને બિલકુલ ભાવુક દ્રશ્યો જે છે તે અહીંયા આગળ સર્જાયા છે કે દીકરી જે છે તે પાછી આવી ગઈ છે. ત્યાં આગળ જે ભાવુક દ્રશ્યો જે છે બિલકુલ ગળે મળીને એમને વધાવી રહ્યા છે, એમના આગમન કરી રહ્યા છે, એમને
વેલકમ કરી રહ્યા છે. બિલકુલ આ દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો કે માતા પિતાની જે દીકરી પાછી આવી છે. આપણે તેમની સાથે પણ જે છે તે વાત કરવાનો પણ આપણે પ્રયત્ન કરીશું કે જોઈ રહ્યા છો આપ કે દીકરી સહી સલામત પાછી આવતા માતા પિતાને ખૂબ જ ખુશી થઈ છે. આપણે એમની સાથે જે છે તે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવી પરિસ્થિતિમાંથી તેઓ પાછા આવ્યા છે. બેન, આજે દીકરી પરત આવી ગઈ. બહુ ખુશી છે, બહુ ખુશી છે. હું નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું કે આજે એમને રંજનબેન, મનીષાબેન બધાનો બી ધન્યવાદ કરવા માંગુ છું કે આજે એમના થ્રુ મારી બેબી બહાર આવી રહી છે. બહુ જ આનંદ છે જે વ્યક્ત કરી શકાતો નથી એવું છે. હા હા, બહુ જ હા. બિલકુલ જે વાલીઓ છે તેમની અંદર ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે જે તમામ લોકો જે છે તેમની અંદર ખૂબ જ ખુશીનો માહોલ છે. પોલીસ પ્રોટેક્શન સાથે એમને જે તે અહીંયા આગળ લાવવામાં આવ્યા હતા અને જે 17 વિદ્યાર્થીઓ છે તે આજે અહીંયા આગળ વડોદરા ખાતે પહોંચી ગયા છે અને તમામનું જે સાંસદ સહિત તમામ લોકોના જે અહીંયા આગળ એમને સ્વાગત કર્યું છે. ચાંદલો કરી ફૂલથી એમનું સ્વાગત કર્યું છે. કેટલી પરિસ્થિતિ હતી ત્યાં આગળ, કેવી પરિસ્થિતિ હતી? ત્યાં ગંભીર બહુ પરિસ્થિતિ હતી. ત્યાં બ્લાસ્ટ દર વખત થતા હતા પણ અમારી સિટી બહુ સેફ હતી અને ત્યાં એક પણ બ્લાસ્ટ થયો નહોતો. આજે વડોદરા પાછા આવી ગયા તો કેટલી ખુશી છે? વડોદરા પાછી આવી ગયા એના માટે અમે નરેન્દ્ર મોદી સરને બહુ ધન્યવાદ કરીએ છીએ જે પૂરી સુરક્ષા સાથે અમને અહીંયા પહોંચાડવામાં મદદ કરી હતી. સરકારે કોઈ મદદ કરી હતી? સ્થાનિક લોકો બહુ હેલ્પફુલ હતા. ત્યાં અમને પહેલા રોમાનિયા બોર્ડરથી જવા દીધા હતા અને બિલકુલ રોમાનિયા બોર્ડરથી તમને જવા દીધા હતા એટલે કહી શકાય કે ખૂબ જ ખુશી છે. બેન, શું કહેશો કે તમે એકદમ ભાવુક થઈ ગયા વડોદરા આવતા? બસ ખૂબ સારું લાગ્યું છે. હમણાં ખૂબ સારું લાગી રહ્યું છે. બિલકુલ ભાવુક થઈ ગયા હતા ફેમિલીને મળીને. હા હા હા. ક્યાં પરિસ્થિતિ શું હતી તમે આવ્યા ત્યારે? ત્યાં અમે જ્યાં હતા ત્યાં તો સેફ હતા પણ હવે સિચ્યુએશન ખરાબ થઈ રહી છે. જી બિલકુલ, એટલે તમામ વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા આગળ આવી રહ્યા છે. આપણે વારાફરતી વાત કરીશું. બીજા એક બેન છે તેમની સાથે વાત કરીશું. બેન, ત્યાં આગળ શું પરિસ્થિતિ અને કેવી રીતે તમે પાછા આવ્યા? તો અહીંયા પરિસ્થિતિ અમારી સિટીમાં એટલી ગંભીર નથી પણ કીવમાં છે વધારે ગંભીર, પણ અમે શાંતિથી પાછા આવી ગયા છીએ. સરકાર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા, રસ્તામાં કોઈ તકલીફ કે કશું? ના, રસ્તામાં કોઈ તકલીફ. કેટલી આજે ઘરે પરત ફર્યા છો, કેટલી ખુશી છે કારણ કે ભાવુક પણ થયા હતા બહાર તમે? હા હા, ખુશી તો હોય જ ને. આટલા આવી પરિસ્થિતિમાં અહીંયા પાછા ઘરે આવ્યા છીએ. જી બિલકુલ, કહી શકાય કે જે વડોદરાથી પરત ફરેલા જે વિદ્યાર્થીઓ છે આપ જોઈ રહ્યા છો કે આગળ તમામ એમના માતા પિતા એમને લેવા આવી રહ્યા છે અને આપણે બીજા એક વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો કે કેવી પરિસ્થિતિ હતી ત્યાં આગળ? અમે ચર્નીવત્સીથી આવીએ છીએ BSMUમાંથી. ત્યાં તો કાંઈ નહોતું પણ કીવ, ખારકીવ એ સાઈડ મિસાલો, બોમ્બ બધા ફૂટ્યા હતા. એટલે અમારી સાઈડ તો કાંઈ નહોતું પણ આ સાઈડથી પહેલાં ખાલી કરવા લાગ્યા એટલે અમને કીવ તો એરપોર્ટ આખું બંધ કરી દીધું હતું એટલે અમને રોમેનિયાથી લઈ આવ્યા. 3 દિવસની જર્ની હતી પણ આમ કાંઈ સેફલી પહોંચી ગયા. ગવર્મેન્ટ, ઇન્ડિયન એમ્બેસી બધા અમારી સાથે છે. હજી ત્યાં ફસાયેલા છે એ લોકોને બી ખાલી કરી આપશે, કાંઈ ચિંતા જેવું નથી. ના, હા, બધું સરસ હતું. બિલકુલ કહી શકાય કે જે વિદ્યાર્થી જે પરત આવ્યા છે ને આ દ્રશ્યો જે છે તે વડોદરાના સર્કિટ હાઉસના છે કે તમામ અધિકારી, પદાધિકારી, વડોદરા કલેક્ટર, વડોદરા પોલીસ કમિશનર, જિલ્લા અધિક્ષક સહિતના તમામ અધિકારીઓ અહીંયા આગળ ઉપસ્થિત છે અને તેઓએ જે પ્રમાણેની સંપૂર્ણ મદદ અહીંયા આગળ કરી છે તેને લઈને અહીંયા આગળ તમામ લોકો જે છે ભાવુકતાના દ્રશ્યો જે છે ત્યાં આગળ સર્જાઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે દીકરી પરત ફરી છે. ખુશીના આંસુ જે છે તે માતા પિતાના આંખમાંથી સરી પડ્યા છે. તમામ ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્યો જે છે ત્યાં આગળ જોવા મળી રહ્યા છે કે આપ જોઈ શકો છો કે એક દીકરી જ્યારે પરત આવી છે ત્યારે માતા અને દીકરીને ખૂબ જ ખુશી થઈ છે. આ લાગણીસભર દ્રશ્યો જે છે તેમાં તમને બતાવી રહ્યા છે અને આપણે તેમની સાથે વાત કરવાનો પણ થોડી વાર પછી પ્રયાસ કરીશું કારણ કે દીકરી ઘરે પરત આવી છે એમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે માતાની અને તમામ લોકોને જે છે. આપણે અહીંયા આગળના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે લોકો જે પરત ફર્યા છે આપણે બીજા કેટલાક લોકો સાથે વાત કરવાનો અહીંયા આગળ પ્રયત્ન કરીશું કે અહીંયા આગળ બીજા પણ જે આવ્યા છે કેવી ત્યાં આગળ તમે આગળ ક્યાં રહેતા હતા અને કેવી પરિસ્થિતિ હતી ત્યાં?
અમે લોકો ત્યાં સેફ હતા. એકચ્યુઅલી અમારી જે સિટી છે સેફ ઝોનમાં હતી, તો અમે લોકોને એટલી પ્રોબ્લેમ નથી થઈ અને એમ્બેસી અને ગવર્મેન્ટે બી ખાસી એવી હેલ્પ કરી છે, તો અમે સેફલી અહીંયા આવી ગયા છે. શું કહેશો કે દીકરી ઘરે પરત આવી ગઈ છે, કેટલી ખુશી, કારણ કે આંખની અંદર આંસુ પણ છે? દીકરી ઘરે આવે એટલે ખુશી. ખુશી પણ છે ને જોડે ડર પણ હતો, પણ હવે ડર નથી, ઘરે આવી ગઈ છે એટલે. બિલકુલ, એટલે માતા પિતા પણ કહી રહ્યા છે કે દીકરી ઘરે પરત આવી ગઈ છે એટલે ખૂબ ખુશી છે. ડર હતો જે હવે નથી, કારણ કે દીકરી પોતાની આંખની સમક્ષ આવી ગઈ છે. એટલે કહી શકાય કે જે તમામ પ્રકારના જે લોકો, જે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ, કે વડોદરા શહેરના મોટા ભાગે જે 17 જેટલા છોકરાઓ જે ફસાયા હતા તે આવી ગયા છે. આપણી સાથે વડોદરા કલેક્ટર સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. સર, કેવી રીતે લોકોને પરત લાવવામાં આવ્યા? તમામ બાળકોને ભારત સરકારશ્રીની એમ્બેસીએ સંકલનનું અદ્ભુત ઉદાહરણ પેશ કરી અને ભારત સુધી પહોંચાડ્યા. ગુજરાત સરકારના અધિકારીઓ, સિનિયર અધિકારીઓના મોનિટરિંગ હેઠળ, માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જે ટીમ બોમ્બે એરપોર્ટ જઈ આપણી એસટીની વોલ્વોની અંદર અત્રે લઈને આવ્યા છે. વડોદરાના બાળકો અત્રે અહીંયા આગળ ડ્રોપ થયા છે. અમદાવાદ અને આગળના જે બાળકો છે, 16 જેટલા બાળકો, એ અત્રે ફ્રેશ થઈ ચા પાણી નાસ્તો કરી અને અમદાવાદ તરફ રવાના થશે થોડી વારમાં. જય હિન્દ. બિલકુલ, જે અમદાવાદ સહિતના જે બીજા લોકો છે તે થોડી વારમાં અહીંયા આગળથી અમદાવાદ જવા રવાના થશે. એટલે કહી શકાય કે અહીંયા આગળના જે દ્રશ્યો જે છે તે બિલકુલ ભાવાત્મક દ્રશ્યો અહીંયા આગળ સર્જાયેલા છે. એટલે અહીંયા આગળ તમામ અધિકારી, પદાધિકારી, તમામ લોકો જે છે સંકલન કરીને તમામ લોકોએ તમામ બાળકોને પાછા લાવ્યા છે. આપણે બીજા બાળકો સાથે, બીજા વાલીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના પાછા આવ્યા. અમે જે સિટીમાં હતા ચર્નીવીટથી, ત્યાં તકલીફ તો નહોતી કંઈ, પણ સેફટી માટે અમને લોકોને ઇવેક્યુએટ કર્યા હતા કે ઇવેક્યુએટ થઈ જાવ તો સારું એમ. અને જર્નીમાં બી કોઈ વાંધો નથી આવ્યો. અને બધું અમે ચર્નીવીટથી રોમાનિયા ગયા હતા અને ત્યાંથી અમને ફ્લાઇટ કરી હતી એર ઇન્ડિયાની, અને ત્યાંથી અમને ફ્લાઇટ દ્વારા જ ઉતારવામાં આવ્યા હતા. ને ફ્લાઇટમાં સારી સર્વિસ હતી, કંઈ વાંધો નહોતો. બહુ ખુશી છે. અને અમે તો હજી અમદાવાદ જઈએ છીએ અહીંયાથી, તો અહીંયા બરોડાવાળાને ડ્રોપ કર્યા છે ખાલી. અમદાવાદના વિદ્યાર્થીઓને પણ અહીંયા આગળ ચા પાણી નાસ્તા માટે અહીંયા આગળ રેસ્ટ આપવામાં આવ્યો છે. ને દ્રશ્યો જે છે બીજા અંદરના હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેટલાક ભાવુક દ્રશ્યો જે અહીંયા આગળ સર્જાયા છે. ખુદ જે મહિલા અને બાળ કલ્યાણ વિકાસના મંત્રી જે છે મનીષાબેન વકીલ જે છે તમામ વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. કોઈ પ્રોબ્લેમ તો નથી થયો, શું થયું છે, સાથે એ પણ ભાવુક બન્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે એમને. કે આપણે મનીષાબેન સાથે વાત કરવાનો પણ અહીંયા આગળ પ્રયત્ન કરીશું. બિલકુલ, અહીંયા આગળ મનીષાબેન વકીલ જે છે તમામ જે વિદ્યાર્થીઓ જે પાછા વળ્યા છે તેમની સાથે વાત કરી રહ્યા છે. આ દ્રશ્યો જે છે તે વડોદરા સર્કિટ હાઉસના બિલકુલ તમને બતાવી રહ્યા છે. ને બીજું સાથે બીજી એક દીકરી જે છે તેની સાથે, કે દીકરા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ મનીષાબેન જે છે કે તેમની સાથે વાત કરી રહ્યા છે. આપણે એ દીકરા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું પરિસ્થિતિ છે ત્યાં આગળની. આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું મનીષાબેન અને પરત ફરેલા દીકરા છે તેમની સાથે વાત કરવાનો. બંને છોકરાઓ જે પાછા આવ્યા છે તેમની માતા પિતાના. તો વડોદરા સર્કિટ હાઉસ ખાતે વડોદરાના વિદ્યાર્થીઓ પહોંચી ચૂક્યા છે અને પરિવારજનમાં પણ ચોક્કસ ખુશીનો માહોલ છે. વિદ્યાર્થીઓ પરત આવતા, આટલી વિકટ પરિસ્થિતિમાંથી વિદ્યાર્થીઓ પરત આવતા વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો.